સાવલી ડેસર પંથકના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે વાહન વ્યવહારને લઈને ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા એસટી નિગમને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે એસટી નિગમનો હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે. સાવલી ડેસર પંથકના મુસાફરો, નોકરિયાત વર્ગ અને ખાસ કરીને ડાકોર આણંદ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સુવિધા માટે 135 સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદારે એસટી નિગમને પત્ર લખી મહત્વની રજૂઆત કરી હતી. ધારાસભ્યની આ સક્રિય કામગીરીને પગલે એસટી વિભાગે પણ ત્વરિત અને સકારાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ડેસર તાલુકાના શિહોરા પંથકના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા વાહન વ્યવહાર અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને ધારાસભ્યએ એસટી વિભાગના નિયામકને રજૂઆત કરી ડાકોર આણંદ તરફથી આવતી બસને સામે પાર રાણિયા ગામથી લંબાવી શિહોરા સુધી કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત સાવલી ડેપોથી વહેલી સવારે ભાદરવા, સાંકરદા થઈ વડોદરા અને આણંદ જતી બસો અનિયમિત હોવાથી અને વિદ્યાર્થીઓની સંખ્યા સામે બસની સંખ્યા ઓછી હોવાથી અભ્યાસમાં વિક્ષેપ પડતો હતો, જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ ગંભીર પ્રશ્ને ધારાસભ્યની રજૂઆત બાદ એસટી નિગમે વિદ્યાર્થીઓની સુવિધા અર્થે હકારાત્મક નિર્ણય લીધો છે. સાવલી ડેસર વિસ્તાર માટે નવીન રૂટ ચાલુ કરવા અને મુસાફરોની હાલાકી ન પડે તે માટે કાળજી રાખવા સૂચના અપાઈ છે. આ બાબતે ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને પ્રજાજનોના હિતમાં આ પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવો તે પ્રાથમિકતા છે. સાવલી ડેસરની અંદર તમામ એસટીના રૂટ, નવા એસટીના રૂટ બનાવવા ચાલુ કરવા માટેની મેં ડીસીને ડાયરેક્ટ પત્ર દ્વારા ભલામણ કરી છે. માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડે પણ મૌખિક વાત થઈ, એમને તરત જ સૂચના પણ આપી દીધી છે કે જે પણ રૂટ નવા ચાલુ કરવાના થાય નવા, અને જે રૂટને નિયમિત કરવાના થાય નિયમિત બધા જ કરવાના. શિહોરા જે રાણિયા ગામથી શિહોરા સુધી લંબાવવામાં આવે તો શિહોરાના અમારા ઘણા મુસાફરો જે રાણિયા શિહોરાના પુલનો અત્યાર સુધીને બસને લાભ જ નથી મળ્યો, બસનો લાભ જે મળવો જોઈએ એ તાત્કાલિક ધોરણ ચાલુ કરવા માટે મેં નડિયાદ ડીસી સાથે વાત કરી છે. બરોડા ડીસીને પણ સાવલી સાંકરદામાં આપ જોઈ શકો છો કે આણંદમાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં હોય અને રૂટ ઓછા પડતા હોય, એની જગ્યાએ સંખ્યાઓ વધુ હોય એટલે એ લોકોને ખૂબ મોટી તકલીફ પડે છે. અને વિદ્યાર્થીઓ સાચા છે, જ્યારે એમને આ વાતને માં એ લોકોએ જ્યારે પણ વાત મૂકી છે એ 100% સાચા હોય છે. જ્યાં એમને અગવડ પડે ત્યારે આપણને બતાવે છે અને જ્યારે પણ એમને તકલીફ હોય છે ત્યારે આપણે ડીસીનું ધ્યાન દોરીએ છીએ. પણ આ વખતે હું ચોક્કસ એમને એવું કહું છું કે ભાઈ ડીસીને પણ કહું છું કે ભાઈ તમામ રૂટો પર તમારું નિયમિત તમારું ઇન્સ્પેક્શન હોવું જોઈએ, રૂટ નિયમિત હોવા જોઈએ, વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડતો રૂટ અને સ્કૂલેથી ઘરે પાછો લાવતો રૂટ, ખાસ કરીને બસોનો ઉપયોગ વિદ્યાર્થીઓ જ કરતા હોય છે. એવી રીતે અમારા ગોપરી, અમારા કાલોલ ડેપોથી જે જેસર ગોપરીની સડાસાલ, ઝુમખા, મેવલી આ બધા જે રૂટો છે, જે નવા રૂટો ચાલુ કરવાના છે, જે રૂટોને નિયમિત કરવાના છે, બધા જ પત્ર દ્વારા તમામ રૂટોના એકદમ ક્રમશઃ બધું આપી દીધું છે. મને વિશ્વાસ છે અઠવાડિયે 10 દિવસમાં આનું નિરાકરણ આવી જશે. અને હમણાં તો જે એસટી ડ્રાઈવર અને કંડક્ટરની પણ વાત હતી, એમાં સરકારે તાત્કાલિક ધોરણે એસટી ડ્રાઈવરને કંડક્ટરને તાત્કાલિક ધોરણે હંગામી ભરવાનું પણ નક્કી કર્યું છે. તો મને ખ્યાલ છે અને ડીસીએ પણ મને કહ્યું છે કે 10-15 દિવસની અંદર, 10 દિવસની અંદરનું નિરાકરણ આવી જશે. એટલે આ ચોક્કસ ખૂબ તકલીફ પડતો વિષય છે. માન્ય નાયબ મુખ્યમંત્રીએ પણ એને ગંભીરતાથી લીધો છે અને હું પણ કહું છું કે વિદ્યાર્થીઓને કે મુસાફરોને કોઈ પણ તકલીફ ના પડવી જોઈએ અને તમામ રૂટ જે અનિયમિત છે એને નિયમિત થાય અને જે નવા રૂટની માગણીઓ છે એ નવા રૂટની તમામ રૂટ સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના જે પણ હોય એ તમામે તમામ આપવા માટે જે મેં પત્ર લખ્યો છે એને મને 10 દિવસમાં નિરાકરણ જોઈએ. ફરી એ પત્ર ના લખવો પડે એની પણ એ ગંભીરતાથી નોંધ લે.